પેલો ઉત્તમભાઈ કહેતા કે સ્ટોરીઓ બનાવ્યા છે પણ હું ચારનો ફોફો મારો પણ કોઈ ઝડતો ઓ પ્રભુજી હા? કેમ આયા છો? ઓ મારા મોકામ હતું હા ઉત્તમભાઈના સ્ટોડિયમ જવું છે હું ચારનો ફોફો મારું પણ મારું ઝડતો નથી હે ભાડો છું તમે સ્ટુડિયો હટો તાણે ભાઈલો છે હા તમે લઈ જજો સ્ટુડિયો તમારે જે ઠપકારો વાત કહું હા હા બોલો બોલો બીજે ચોક તો નહીં લઈ ગયો ને મને ના 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 અરે તમે સ્ટુડિયો જ લઈ જજો તમારે ટેન્શન ના કરો ચોકલેટ મને અરે નહીં લેજો તમે તારે હડો આવડો સ્ટુડિયો નહીં કરાવો ના બિલકુલ નહીં તમે મારા ભાઈબંધો જૂના એમ હા, એ સ્ટોડિયમ અરે સ્ટુડિયોમાં લઈ જજો તમે ચલો એમ અરે સ્ટુડિયો ઉત્તમ બેઠો અરે ઉત્તમ બેઠા અમારે ચલો બોલાવે ચલો અમને બોલાવે ચલો એમ અરે ચલો ચલો તમે તાર જે ઠપકારો આ મારો પેલો વાહ ને વાહ અરે અમારે જાલમભાઈ અરે આવો હા, ઉત્તમભાઈ બોલો કેમ છો ભાઈ આવો મારો બેટો હું બારે ને બારે મારી મારી છોકરી બોલો બોલો મારી મારી છોકરી આ તો તમે ભીડેના ને બપોરે તો 2 વાગ્યાનો હું રખડતો હતો શું વાત કરો છો હા શું 2 વાગ્યાનો બપોરનો રખડતો હતો તમે તો બહુ હેરાન થયા છે પરબતભાઈ તમારી મારે કિસ્મત આ કે હું હાજર થઈ ગયો આ પરસેવો પરસેવો પોણી છૂટી ગયો પોણી ખોરતા ખોરતા ઉત્તમભાઈનો સ્ટોરીઓ એમ હોવા આપણે પડે. ઠપકારી તો તમારે જે ઠપકારો હતો કોમેડી ઠપકારો હતો, જે હોવા ઠપકારો મારો બેટો છો અને આ તમે ભીડેના ને એટલે જ આદત મને હવે થોડુંક વોશેમન ભાળવાય મોજો કર્યા હોય નકે મારો બેટો શું ફરી ફરી આમ ડોકા ફોલ્યામાં મારો સમય જશે પણ તમે તમે મજા હવે હારા જગ્યા હવે ઉત્તમભાઈ પર મજા આવી ગયા છો તમે બેસો છો ઉત્તમભાઈ મજા આમ બેસો તો મજા જબરદસ્ત મજા આવી ગઈ છે હવે ઇટોરિયાની થોડી મુલાકાત લ્યો અને હે બસ હવે ગીત ગાવું હોય તો ગીત ગાઈ નાખો કોમેડી ગીત ગાવું હોય તો ના લાવજો આ થોડુંક એક વટ ભર્યું ગીત તો નથી આવડતું મને કોમેડી શું એટલે કોમેડીમાં કે હો હાલો વાહ ભાઈ વાહ આજે માને તો મોજ આઈ છે મારા મિત્રો ભાઈઓ હવે તમને મારે થોડો કહેવું છે એટલે મારા વાલા મિત્રને 2 શબ્દ કહેયો તો આ વિડિયાની અંદરમાં તમે જોડાતા રહેજો તો ઠેઠા ઠેઠ તમને જોડવા અને જોવા મળશે અને આ વિડિયો જો બનાવ્યો છે એવો પણ તમને જોડવા મળશે અને કલાકારોને આપવું હોય તો આ વિડિયો તમે જોશો એટલે તમારે આવવાનો મન થાય સિંગર અને ગાવા આવવું હોય ગીત ગાવું હોય તો સિંગર અને આ વિડિયો તમે જોશો એટલે તમને પણ હું એનો આ કહું છું એટલે તમે આ વિડિયાની અંદરમાં જોડાતા રહેશો તો તાકો જો આ નંબર પાછો આવશે આ નંબર માટે તમે ફોન કરશો એટલે તમને આ ઇન્સ્ટોરિયાની આખી માહિતી મળશે અને જૂના અને જોડીતા આપણે ઉત્તમભાઈ છીએ કેમ કે અમને ઘણા ઇન્સ્ટોરિયામાં ઘણા ભાઈને ફેમસ કરી નાખેલા છે ઘણા ભાઈઓને ગીતમાં આગળ એમનું કામ કરેલું મોણસો આગળ છે બરાબર છે તો પછી આપણે જૂના ડીસા વસે અને ખરડોણ વસે આ જે આવેલું છે તો તમારે આ નામ શું છે ઉદ્યોગ સુંદેશ્વરી સ્ટુડિયો સુંદેશ્વરી સ્ટુડિયો જુનાગઢ જૂના ડીસા પાટણ ડીસા એ માથે આ જે કોમ્પ્લેક્સ આવેલું છે તો આ કોમ્પ્લેક્સમાં આ સ્ટુડિયો આવેલો છે નવી નવી દુકાનો પણ બનેલી છે નવું કોમ્પ્લેક્સ પણ સારું થયેલું છે આ કોમ્પ્લેક્સની અંદરમાં તમારે જે વસ્તુ જોઈતી હોય એ પણ તમને મળી શકશે તમારે ડીસા પાટણ જૂના ડીસા રખડવા જવું પડશે ને મારા વાલા મિત્રો આટલે આવી જાઓ તમારા બાળકો લઈને તો ઓય બાજુમાં રેડીમેડ છે જે પણ તમને મળશે ખાતર બિયારણ દરેક વસ્તુ આમાં પણ મળી શકે એવું છે તો મારા વાલા મિત્રો આ વિડિયાની અંદર જોડાવો તો તમે બધું તમને જોડવા જોવા મળશે બજારમાં ધક્કા ખાવા જાઓ ગોલા બાબા જાઓ એના કરતા તો આપણે ઉભા જ રહેવું શું ખોટું અને વાત કહું સરસ વસ્તુઓ આ છે સારી
અને ગેરંટી સાથે તમને આ ગેરંટી આપી અને બજારમાં જાઓ તો ગેરંટી વણાતો આ એક હોમાં પણ આવું બધી દુકાનો સરસ સારી છે મને ગમી છે મિત્રો જે જોતો હોય પણ આ આપજો અને મારે તો વાલા મિત્રને એટલું કહેવું છે કે સિંગરને તમને જેની રોટલો આલ્યો હોય ને તમને મુસલ આવે અને બે કલાક વધારે ગાવાવાળાને ના હિસ્ટોરિયા વધારજો તો તમને પણ ગીત કરી આપશે બહુ સરસ કામ કરશે સિંગરને કહેવામાં આવે છે કલાકારને પણ કહેવામાં આવે છે દરેકને કહેવામાં આવે છે મારા વાલા મિત્રો તો વધારો અવશ્ય વધારો જય માતાજી જય માતા